તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજે તો યાર આપણે જવાનું કુકાવર નટા દાદાના માંડવામાં। તો હવે હું ને મારા મોટા પપ્પાનો છોકરો ભાઈ નીકળી ગયા છીએ અમે। તો હવે આપણે 50 કિલોમીટર રૂટ કાપીને ચા પાણી પીવા ઊભા રહી ગયા। તો હવે આપણે કુકાવર પૂગી ગયા અને અજયભાઈ આપણને સોડા પીવડાવવા લેતા આવ્યા। પછી તો ભાઈ અમે પૂગી ગયા નટા દાદાના માંડવે ને આયા તો ભાઈ હામૈયા ચાલુ હતા। હો ભાઈ ધડ બડાટી કાંઈ ઘટે નહીં। પછી તો ભાઈ અમે નટા દાદાના મંદિરે જઈને અમે પગે લાગી આવ્યા। અંદર જઈને ગળદી તો બહુ હતી હો ભાઈ, કાંઈ ઘટે નહીં। પછી તો ભાઈ થઈ ગઈ નટા દાદાની રેલી ચાલુ ને ભાઈ ડીજેની ધબધબાટી, એકના બદલે બબે ડીજે। એ આ હે લાઈટો વાળા હો પાછા તો। પછી તો થઈ ગઈ ભાઈ રેલી પૂરી ને અમે રમી રમીને થાકી ગયા। તો ઘડીક વાર બધા ભાઈબંધને બેહવું પડ્યું। પછી તો ભાઈ જમવાની બાકાજીકી ચાલુ થઈ ગઈ। પછી તો ભાઈ અમે ભાઈબંધ બધા લાંબી લાઈનમાં ઊભા રહી ગયા હો। લાઈન તો જો કેવડી મોટી એ। પછી તો બધા ભાઈબંધ આવી ગયા ખાઈ પીને માંડવા નીચે, કેમ કે નટા દાદાનો માંડવો થઈ ગયો તો ચાલુ હવે। પછી તો રાતના 3 વાગ્યા જોયું તો આ કોણ આવી ગયું લા। પછી મને ખબર પડી કે આમાં તો યાર દર વર્ષે આમ રમે છે બધે ભાઈ લોકો મળીને આપણા। તો પછી તો ભાઈ વાગી ગયા તો સવારના 5। મને પછી ઘડીક વાર તાન ચડ્યો તો હું રમવા આવ્યો ગયો આયરો આયર। પછી તો ભાઈ થઈ ગયો નટા દાદાનો માંડવો પૂરો ને હું નબળો આવી ગયા ભાઈ ચા પાણી પીવા ને નાસ્તો કરવા। પછી તો ભાઈ નાસ્તો કરીને અમે નીકળી ગયા। ઓહો મારા વાળ તો જો થઈ ગયા બાકી એલા ઘૂસરું નું હોય માથામાં। પછી તો ઘરે પૂગ્યો તા તો એનથી ને બેકાર થઈ ગયા। તો ચાલો ગઈ જય માતાજી, હવે મળી આપણે નવા કંઈક નવા મિની બ્લોગમાં, બાય।